હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી। હું છું પ્રતિભા પંડ્યા। તો ફ્રેન્ડ્સ, હવે ગણેશ ચતુર્થી એકદમ નજીકમાં જ છે અને ગણેશજીનું આગમન પણ થઈ રહ્યું છે, ત્યારે તેમના પ્રિય મોદક આપણે ન બનાવીએ એ તો કેમ ચાલે। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ગણેશ ભગવાનના પ્યારા એવા મોદકની રેસીપી શેર કરવા જઈ રહી છું, જે એકદમ ઇઝી છે, એકદમ નવી ડિઝાઇન છે, કહેવાય ને કે આપણે અલગ રીતે તેને બનાવવાના છીએ, જેના માટે આપણે કોઈ પણ ઘીની જરૂર નહીં પડશે, કોઈ પણ ચાસણી નહીં, કોઈ પણ માવો નહીં અને ગેસ ચાલુ કરવાની પણ જરૂર નથી। એકદમ આરામથી બેઠા બેઠા આપણે જેટલા મોદક બનાવવા હોય એટલા બનાવી શકીએ છીએ અને આ મોદક તમને બેઠા બેઠા નવી ડિઝાઇનના બનાવવાની પણ એટલી જ મજા આવશે। તો ચાલો શરૂ કરીએ રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો તેના માટે સૌથી પહેલાં તો અહીં મેં 2 વાટકી છે એ છીણેલું કોપરું લીધું છે, તેની સામે અડધી વાટકી છે મેં ખાંડ લીધી છે અને અડધી વાટકી આપણે મિલ્ક પાવડર લેવાનો છે। આ દરેક વસ્તુને આપણે મિક્સર જારમાં એકસાથે જ આપણે ઉમેરી દેવાનું છે। જો આ માપને તમે ફોલો કરશો તો આપણા મોદક છે એકદમ માપસરના ગળ્યા બનશે, એકદમ ગળ્યા પણ નહીં અને એકદમ મોળા પણ નહીં, એકદમ માપસરના તે બનશે। આ દરેક વસ્તુને આ રીતે આપણે સરસ રીતે પીસી લેવાની છે। પીસાઈ જાય એટલે આપણે આને છે ને એક બાઉલમાં આપણે લઈ લેવાની છે। તો ફ્રેન્ડ્સ, આના માટે આપણે 2 વાટકી કોપરું લીધું છે। જો સાથે સાથે તમારે તેની અંદર સૂકા મેવા પણ પીસવા હોય તો તમે પીસી શકો છો અને એલચીનો પાવડર પણ ઉમેરી શકો છો। હવે અહીં મેં તેની અંદર 2 ચમચી જેટલું દૂધ ઉમેરી દીધું છે। દૂધ એકસાથે વધારે નથી ઉમેરવાનું, જો જરૂર પડે ને તો જ આપણે દૂધ ઉમેરવાનું છે, કારણ કે કોપરાની અંદર પણ મોઇશ્ચર રહેલું હોય છે, તેલ છૂટું પડતું હોય છે, તો આપણો લોટ છે આરામથી બંધાઈને તૈયાર થઈ જાય છે। તો મારે વધારાનું બિલકુલ પણ દૂધ ઉમેરવાની જરૂર નથી પડી। 2 ચમચી જેટલા દૂધમાં જ આપણો લોટ બંધાઈ જાય છે અને હવે એ લોટમાંથી 2 ભાગ કરીને એક ભાગ આપણે સાઈડ ઉપર મૂકી દીધો છે। બાકીનો જે અડધો ભાગ વધ્યો છે તેમાંથી આપણે 3 લુવા છે એ તૈયાર કરી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, આ 3 લુવા તૈયાર થઈ જાય પછી આપણે જે ખાવાનો ફૂડ કલર આવે છે તે તેની અંદર આપણે ઉમેરવાનો। જો તમારી પાસે લિક્વિડ હોય કલર તો તમે તે પણ ઉમેરી શકો છો। તો સૌથી પહેલાં તો મેં છે એ ઓરેન્જ કલર ઉમેરેલો છે, પછી મેં રાસબરી ફ્લેવરનો ઉમેરેલો છે અને પછી મેં લેમન યલો કલર ઉમેરેલો છે। જો તમારી પાસે આ સિવાયના બીજા કોઈ કલર હોય અને તે તમારે ઉમેરવા હોય તો તે પણ તમે ઉમેરી શકો છો। પછી આપણે તેને બરાબર આ રીતે છે એ મિક્સ કરી લેવાનું, એટલે આપણે ત્રણેય જે લુવા છે એ અલગ અલગ કલરના બનીને તૈયાર થઈ જશે। આ કલર છે એ શરીરને કોઈ નુકસાન નથી પહોંચાડતા, એકદમ ફૂડ કલર હોય છે। આપણે અલગ રીતે નવી ડિઝાઇનના બનાવવાના છીએ એટલે તેનો આપણે ઉપયોગ કર્યો છે, બાકી મોદક છે એમને પણ બની જાય છે। તો ત્રણેય લુવા તૈયાર કરીને પછી આપણી પાસે જે આપણે બીજો કોપરાવાળા મિશ્રણનો લુવો તૈયાર અડધો સાઈડ ઉપર મૂક્યો હતો તેમાંથી આપણે 2 ભાગ કરી લઈશું અને તેમાંથી એક ભાગ છે એ આપણે આ કલરવાળા જે લાડુ તૈયાર કર્યા છે તેની સાથે આપણે મૂકી દઈશું અને બાકીના અડધા ભાગમાંથી છે એ આપણે લુવા બીજા તૈયાર કરી લેવાના છે। તો અહીં મેં 6 બોલ્સ બનાવીને તૈયાર કર્યા છે અને તેને આપણે બોલના શેપમાં છે એ વાળી લેવાના છે। તો ખૂબ જ આસાનીથી તે વળી જાય છે અને કોપરાના લીધે તેમાંથી આપણું મોઇશ્ચર છે, તેલ છે એ પણ છૂટું પડતું હોય છે, તો ખૂબ જ સરસ રીતે તે વળી જશે। હવે આપણે જે કલરવાળા બોલ્સ તૈયાર કર્યા છે તેમાંથી પણ આપણે 6 ભાગ દરેકના આપણે કરી લેવાના છીએ। તમારે જેટલા કરવા હોય એટલા તમે કરી શકો છો। તો મેં અહીં 6 ભાગ બનીને તૈયાર કર્યા છે। તો આ રીતેના તેમાંથી આપણે 6 ભાગ તૈયાર કરી લઈએ પછી ફ્રેન્ડ્સ આપણે છે તેને સિલિન્ડરનો આપણે શેપ આપી દેવાનો છે આ રીતેનો। તો આ રીતે હવે બધી જ વસ્તુ આપણી તૈયાર છે। હવે આપણે એક ડીશને ઊંધી કરીને આપણે તેની ઉપર ફૂલ આકારમાં આ રીતે 2 કલરના જે આપણે ડિઝાઇન તૈયાર કરી છે ને તે આપણે મૂકી દેવાના અને તેને ધીરે ધીરે હલકા હાથે આપણે દબાવતા જવાનું। તમારે જે પણ કલર જે ડિઝાઇનમાં મૂકવા હોય એ રીતે તમે તૈયાર કરી શકો છો। પછી આપણે તેને ચપ્પુની મદદથી છે આ રીતે ઉચકી લેવાનું। આપણે એકદમ હલકા હાથે દબાવીને આ કામ કર્યું હશે ને તો ખૂબ જ આસાનીથી તે ઉચકાઈ જશે। પછી આપણે જે બોલ્સ તૈયાર કર્યા છે સફેદ કલરના તે પણ તેની વચ્ચે આ રીતે મૂકીને આપણે તેને ચારેય બાજુથી એકદમ હલકા હાથે આ રીતે દબાવતા જવાનું। તો ખૂબ જ આસાનીથી આપણો બોલ્સ છે બનીને તૈયાર થઈ જાય છે। તો એકદમ કલરફુલ મોદક છે ગણેશજી માટે તૈયાર થઈ જાય છે। તો હું તમને બીજી વાર પણ આ રીતે બતાવી દઉં છું કે આપણે મનપસંદ આ
ડિઝાઇનના કલરના આપણે જે બનાવવા હોય તે રીતે આપણે તેને મૂકીને આ રીતે ફૂલ શેપ આપી દેવાનો, વચ્ચે આપણે બોલ્સ મૂકી દેવાનો અને એકદમ હલકા હાથે આપણે તેને ધીરે ધીરે ભેગું કરતું જવાનું. બિલકુલ પણ તૂટવાનું ચાન્સ રહેશે નહીં, કારણ કે ખૂબ જ સોફ્ટ હોવાથી આસાનીથી આ ડિઝાઇન બનીને તૈયાર થઈ જાય છે. તો દુકાનમાં જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે આપણને એમ લાગતું હોય છે કે આ કઈ રીતે બનાવ્યું હશે, કેટલી મહેનત પડી હશે, પરંતુ આ જ વસ્તુ જો ઘરે આપણે બનાવીએ તો એકદમ સરસ રીતે અને એકદમ સસ્તામાં બનીને તૈયાર થઈ જાય છે. તેને બનાવવાની પણ એટલી જ મજા આવશે. તો તમે પણ તેને જરૂર ટ્રાય કરજો. પછી આપણે છે તેને આ રીતે જો કોઈ ડિઝાઇન ઉપરથી આપવી હોય તો ડિઝાઇન છે એ આ રીતેની મેં ચપ્પુથી એકદમ નજીક તેને કટ કરી લીધા છે. એકદમ હલકા હાથે તમે ડિઝાઇન કરવી હોય તો કરી શકો છો, ના કરવી હોય તો પણ ચાલે. તો હવે આપણે તેને વચ્ચેથી કટ કરીને પણ જોઈ લઈએ કે આપણી જે એ મોદક છે અંદરથી કેવા દેખાય છે. તો આ રીતે એકદમ આસાનીથી તે કટ પણ થઈ જાય છે. તો એકદમ સુપર ટેસ્ટી, ના વધારે ગળ્યા ના મોળા એવા આપણા મોદક છે બનીને તૈયાર થઈ જાય છે. તો તમે પણ આ ગણેશ ચતુર્થી પર ગણેશજી ભગવાન માટે મોદક આ રીતે જરૂર બનાવો. મને આશા છે કે તમને મારી આજની રેસીપી જરૂર પસંદ આવી હશે. રેસીપી તમને થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો ફરીથી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે.